ઓમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ બુક ડે નિમિત્તે આપણે સૌ મળ્યા છીએ ત્યારે આપ સૌનું સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ હું મંચ પર જે મહાનુભાવો આજે વક્તવ્ય આપવાના છે એમને મંચ પર ઉપસ્થિત થવા માટે વિનંતી કરું છું. માનનીય શ્રી રતિલાલ બોરીસાગર સાહેબ, શ્રી રોહિત શુક્લ, પારસ ઝા અને ભરત ઠક્કર. આપણે ખાસ વાત કરતા આવીએ છીએ કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે. આ સમયમાં જ્યારે મહિલાઓની પાસે અક્ષર જ્ઞાન ના હોય ત્યારે પુસ્તક વાંચવું એ એમના માટે એક સ્વપ્ન સમાન થઈ જાય છે. અને એટલા માટે જ સમગ્ર વિશ્વમાં પુસ્તકનો વ્યાપ વધે, વધુને વધુ લોકો પુસ્તકો વાંચતા થાય અને પુસ્તકો વાંચવા માટેનું જે કેળવણી છે, જે શિક્ષણ છે એમને મળે અને એમને સમગ્ર જે એક આખી પુસ્તકની સમગ્ર નવી એક દુનિયા છે આખી, એ એમના માટે ખુલે તેવા પ્રયત્નો સમગ્ર વિશ્વમાં આ પુસ્તકની નિમિત્તે રીડ ધ વર્લ્ડ થીમ હેઠળ થઈ રહ્યા છે. ખાસ કરીને પુસ્તકની આજે વાત કરીએ તો પુસ્તકની વાત હવે માત્ર હતવરભાઈએ રમેશ પારેખ સાહેબની જે રચના વાત કરી એમાં છાજલી ઉપર મૂકેલા પુસ્તકો અને બે પૂઠા વચ્ચેના પુસ્તકોની વાત કરી. અને હજી પણ હજારો લાઇબ્રેરીઓ, લાખો લાઇબ્રેરીમાં ઢગલાબંધ હજારો લાખો પુસ્તકો સચવાઈને પડ્યા છે, જ્ઞાનનો ભંડાર છે. પરંતુ ટેકનોલોજીની મદદથી હવે એ હજારો પુસ્તકો એક ખિસ્સામાં સમાઈ જાય, એ તમારા આઈપેડમાં, તમારા સ્માર્ટફોનમાં, કિન્ડલમાં, એ રીતે હજારો પુસ્તકો તમારા ખિસ્સામાં આવી ગયા છે. વાત એક જ છે કે એ પુસ્તકો વંચાય, એની પર વિચાર થાય અને એની અંદરનું જે જ્ઞાન છે એનો વ્યાપ વધતો રહે, એ સૌથી મહત્ત્વની વાત છે. વિશ્વ પુસ્તક દિનમાં જેમ હરદ્વારભાઈ કીધું કે આજે અમદાવાદમાં લગભગ 20 જેટલા કાર્યક્રમો જુદી જુદી જગ્યાએ થઈ રહ્યા છે. એની પાછળ મને જે એક ફોર્સ લાગે છે, મોટિવેટિંગ ફોર્સ, એ થોડાક વર્ષો પહેલાં સમગ્ર રાજ્યમાં એક વાંચે ગુજરાત નામનું જે અભિયાન ચાલ્યું, સરકારના પ્રયત્નો સાથે ચાલ્યું અને એમાં સાહિત્ય અકાદમી અને ઘણા બધા મિત્રો, વડીલોએ બહુ ભરપૂર સક્રિયપણે ભાગ લીધો, રૂપરેખા બનાવી અને એક આખી વાંચનની એક વ્યવસ્થા ચલાવી. એનાથી જે મોમેન્ટમ મળ્યું છે, જે ગતિ મળી છે વાંચનની પ્રક્રિયાને, એના કારણે વિશ્વ પુસ્તક દિન નિમિત્તની પણ ચર્ચાઓ વધી છે અને એ જ કારણસર શાયદ પુસ્તકોનો પણ વ્યાપ વધી રહ્યો છે. મારે ખાસ એક વાત કહેવી છે કે જે હમણાં કિન્ડલની વાત કરી, PDF રીડર્સની વાત કરી કે ઈ બુક્સની વાત કરી, પણ જે ઈ બુક્સની જે વાંચવાની જે ફીલ છે, જ્યારે તમને મન થાય ત્યારે તમે પત્તું વાળીને મૂકી શકો કે ક્યારેક કોઈ જૂનું પુસ્તક તમારા હાથમાં ચડ્યું હોય, જો તમે ફરીવાર પત્તા ફેરવતા અને એમાંથી કોઈ સૂકું ફૂલ નીચે આવે, તમારી પાસે તમને અચાનક મળે, તો એ જે મજા છે એ હજુ શાયદ એ કિન્ડલ એ એક્સપિરિયન્સ તમને નથી આપી શકતો. અને એમ છતાં પણ ટેકનોલોજી છે યુવાનોની અંદર, એ શાયદ પુસ્તક પકડવા કરતાં કિન્ડલ પકડવું વધારે હેપનિંગ અને પોપ્યુલર છે. તો એને પણ એન્કરેજ એટલું જ કરવું રહ્યું. અને વધુને વધુ આપણું ગુજરાતી સાહિત્યની અંદર પણ જો આપણે વધુને વધુ ઈ બુક્સ ટ્રાન્સફોર્મેશન થાય. સર અહીંયા છે, સરે ખાસ એમની લાઇબ્રેરીના એમના સમયગાળા દરમિયાન પણ લાઇબ્રેરીમાં પણ ઇલેક્ટ્રોનિક ફોર્મેટની અંદર આખું મેનેજમેન્ટ, લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી છે. તો વધુને વધુ વડીલો દ્વારા જ આના પ્રયત્નો થાય અને પુસ્તકો નવા ફોર્મેટમાં, માત્ર બે પૂઠાની વચ્ચેના નહીં પણ નવા ફોર્મેટમાં પણ લોકો સુધી પહોંચે, ખાસ કરીને નવી પેઢી સુધી પહોંચે તો ઉપયોગી થઈ શકે અને હાથ પગું રહી શકે. જ્યારે મારે કોઈ પુસ્તક જોવા, જાણવા કે એને લેવા માટે કોઈ લાઇબ્રેરીમાં સુધી જવાનું થાય તો શાયદ હું ટાળું, પરંતુ જો એ મારા સ્માર્ટફોનની અંદર હોય કે મારા આઈપેડની અંદર હોય તો આઈ જસ્ટ નીડ ટુ ગૂગલ ઇટ, આઈ જસ્ટ નીડ ટુ ચેક ઇટ આઉટ. સો આ જે એક રીડ ધ વર્લ્ડની જે ફિલોસોફી છે આજે વિશ્વ પુસ્તક દિન નિમિત્તની, એ જો વધારે વિકસ્યા કરે તો શાયદ વધુને વધુ યુવાનો પણ આ જ કાર્યક્રમમાં, આ પ્રકારના કાર્યક્રમમાં અહીંયા જોવા મળશે એવું મારું માનવું છે. ખાસ કરીને જે વિશ્વ પુસ્તક દિનની અંદર એક વિકાસની વાત કરવામાં આવે છે. પુસ્તકોને સામાજિક વિકાસના એક પ્રતીક તરીકે જોવામાં આવે છે અને ખાસ કરીને એ જ સામાજિક વિકાસનો વિરોધ કરનારા લોકો માટે પુસ્તકો નિશાન બને છે. એવા લોકો જે લોકો સંવાદ, સહિષ્ણુતા,
શિક્ષણ અને સંસ્કૃતિની સાથે ખાસ એમની જે એ લોકો સહમત નથી આ બધા શબ્દોથી, શિક્ષણથી, સંસ્કૃતિથી. એ લોકો માટે પુસ્તકો સીધે સીધું નિશાન બને છે. વર્ષો પહેલાં તક્ષશિલા અને નાલંદાની જે લાઇબ્રેરીઝને જે આગ લગાડવામાં આવી એ, અને હમણાં જ થોડા મહિનાઓ પહેલાં પાકિસ્તાનની અંદર પણ જે શાળામાં બાળકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો, આ બધી નિશાનીઓ એ જ છે કે આ લોકો સંવાદ અને સહિષ્ણુતા અને શિક્ષણ અને સંસ્કૃતિની વિરુદ્ધની વાત સતત ચાલતી હોય છે. અને આ જ સમયે જો આ પુસ્તકો, જેટલો પુસ્તકોનો વ્યાપ વધશે તેટલું શાયદ આ પરિબળોને આપણે દૂર કરી શકીશું અને આ જ પુસ્તકો આપણને એક વૈચારિક ઉત્કૃષ્ટ તરફ દોરી જશે. મારી જે સ્પીચ છે, મારું જે વક્તવ્ય છે, હું ખાસ અહીંયા એક કહેવત સાથે પૂરું કરવા માગું છું. એક સ્વીડિશ કહેવત છે, ઇન અ ગુડ બુક ધ બેસ્ટ ઇઝ બિટવીન ધ લાઇન્સ. સો જે હું બોલ્યો છું, જે મારા વાક્યો છે એ બિલકુલ તમારા સુધી પહોંચ્યા જશે, પરંતુ હું ખરેખર જે કહેવા માગું છું એ વધારે જો પહોંચ્યું હોય હું એવી અપેક્ષા રાખું છું. અને મને પુસ્તક વિશે ગમતી મારી પ્રિય કવિતા હું ખાસ આપ સૌના સમક્ષ રજૂ કરવા માગું છું. આ કવિતા સફદર હાશમીએ લખેલી છે અને હિન્દીમાં છે, તો હું એનું રિસાઇટેશન કરું છું. किताबें करती हैं बातें बीते ज़माने की, दुनिया की, इंसानों की, आज की, कल की, एक एक पल की, खुशियों की, गमों की, फूलों की, बमों की, जीत की, हार की, प्यार की, मार की. क्या तुम नहीं सुनोगे इन किताबों की बातें? किताबें कुछ कहना चाहती है, तुम्हारे पास रहना चाहती है. किताबों में चिड़िया चहचहाती है, किताबों में खेतियाँ लहलहाती हैं, किताबों में झरने गुनगुनाते हैं, परियों के किस्से सुनाते हैं. किताबों में रॉकेट का राज है, किताबों में साइंस की आवाज़ है. किताबों का कितना बड़ा संसार है, किताबों में ज्ञान का भंडार है. क्या तुम इस संसार में नहीं जाना चाहोगे? किताबें कुछ कहना चाहती हैं, तुम्हारे पास रहना चाहती है. थैंक यू. आप સર્વને વિશ્વ પુસ્તક દિવસની શુભેચ્છાઓ. થેન્ક યુ. મારી ઉંમર એ દિવસોમાં 24 વર્ષની હતી. પાનખર ઋતુ હતી. સાગર કિનારાના એક આરામ ગૃહમાં મારી મુલાકાત એ છોકરી સાથે થઈ. આ પ્રેમની શરૂઆત હતી. અકસ્માતે એ છોકરીએ તેનું માથું ઊંચું કર્યું અને પછી કિમોનોની બાંયથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. ત્યારે મારું ધ્યાન તેના આવા વર્તન ઉપર ગયું અને મને થયું કે અજાણતા જ મારા વિચારે આ ખરાબ ટેવનું પુનરાવર્તન થયું હશે. હું ચિંતિત થઈ ગયો. મારા ચહેરા પર દુઃખના ભાવ ફરી વળ્યા. મેં એને પૂછ્યું, હું તમારી સામે એક ધારું તાકીને જોઈ રહ્યો છું, શું એ જ કારણ છે ને? બહુ શાંતિથી જવાબ વાળ્યો એણે. હા, પણ આ નજર ખરાબ નહોતી. તેનો અવાજ કોમળ હતો અને શબ્દો સ્વાભાવિક હતા. મેં થોડી રાહત અનુભવી, પણ પૂછ્યા વગર રહી ન શક્યો. મારા આ પ્રકારે એકીટશે જોવાના કારણે તમને ખરાબ લાગ્યું હશે ને? ના, એવું કાંઈ નથી, તમે ચિંતા ના કરો. એમ કહી એણે પોતાના ચહેરા પરથી કિમોનોની બાંય હટાવી લીધી. તેના હાવભાવથી લાગતું હતું કે તે પોતાનો ચહેરો દેખાડવામાં શરમ અનુભવી રહી છે. હું મોઢું ફેરવીને સમુદ્ર બાજુ જોવા લાગ્યો. મારી નજીક બેઠેલા લોકોની સામે ટીકી ટીકીને જોવાની મારી જૂની ટેવ છે. મેં અનેકવાર મારી આ ટેવથી છુટકારો મેળવવા માટે વિચાર્યું હતું, પણ મને આસપાસના લોકોના ચહેરા સામે ન જોવાથી વિચિત્ર પ્રકારની બેચેની થવા લાગે છે. પણ જેવી મારા ધ્યાનમાં આ ટીકી ટીકીને જોતી નજર આવતી તો મને આત્મગ્લાનિ થવા લાગતી. કદાચ મારી આ ટેવનું મૂળ મારા બાળપણની કોઈ ઘટના હતી. બાળપણમાં જ મેં મારા માતા પિતા ગુમાવેલા. ઘરથી બેઘર થવાને કારણે મારે પારકા લોકો સાથે રહેવું પડ્યું. એટલે હું તેમના ચહેરાઓના હાવભાવની તપાસ કરતો રહેતો. કદાચ અહીંથી જ મારી ટીકી ટીકીને જોવાની ટેવનો પાયો નંખાયો હશે.
હું પેલી છોકરીની સામે બેસીને વિચારતો રહ્યો. મેં કેટલીક વાર યાદ કરવાનો પ્રયત્ન કર્યો કે મારી આ ટેવનો પાયો કેટલા દિવસમાં મજબૂત થયો હતો. ક્યારેક મને લાગતું કે આ ટેવ મારા પોતાના ઘરમાં જ પડી હતી, અને ક્યારેક લાગતું કે મારો ઉછેર બીજા લોકો દ્વારા થયો તે દિવસોમાં આ ટેવ વિકાસ પામી હતી. તેમ છતાં હું કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી નહોતો શક્યો. ખેર, મેં મારી નજર એ છોકરી પરથી ખસેડી લીધી. ત્યાં મારું ધ્યાન સાગર કિનારા પર પથરાયેલા પાનખરના તડકા પર ગયું. તડકાના ટુકડાએ ભૂલાઈ ગયેલી એક ઘટનાને તાજી કરી દીધી. મારા મા બાપના મૃત્યુ પછી હું મારા દાદાની સાથે રહેતો હતો. એ ઘરમાં દાદા સાથે હું 10 વર્ષ રહ્યો. મારા દાદા અંધ હતા. તે કોલસાની સગડી સળગાવી સતત પૂર્વ બાજુ નજર કરીને ઓરડાની એ જગ્યા પર જ બેસી રહેતા. કોઈક વાર તો તે પોતાનો ચહેરો દક્ષિણ તરફ ફેરવી દેતા, પણ મેં તમને ઉત્તર બાજુ મોં કરતા કદી જોયા નથી. એક દિવસ અચાનક મને મારા દાદાની એક બાજુ જોઈ રહેવાની આ ટેવનો અહેસાસ થયો. પછી મેં ધ્યાનથી જોવાનું શરૂ કરી દીધું. કેટલીય વાર લાંબા સમય સુધી હું મારા દાદાની સામે બેસી તેમના ચહેરાને એકી ટશે તાકી રહેતો. હું એવી રાહ જોતો કે કદાચ એ એકવાર ઉત્તર બાજુ પણ પોતાનો ચહેરો ફેરવે. પણ મારા દાદા સ્વયં સંચાલિત રમકડાની જેમ દર 5 મિનિટ પછી ફક્ત દક્ષિણ બાજુ જ મોં ફેરવતા. વારે વારે આમ કરવાતા હોવાને કારણે હું નિરાશ થઈ ગયો. મને વિચિત્ર લાગવા માંડ્યું. પણ હકીકતમાં દક્ષિણ દિશા તરફ તડકાવાળી એક જગ્યા હતી. મને નવાઈ લાગતી હતી કે એક અંધ માણસને દક્ષિણ દિશાના પેલા તડકાના ટુકડાનો કેવી રીતે અહેસાસ થઈ જતો હતો. અહીં સાગર કિનારા તરફ જોતા જ મને પેલા તડકાના ટુકડાનો અહેસાસ થયો, જે હું ભૂલી ચૂક્યો હતો. એ દિવસોમાં હું મારા દાદાના ચહેરાને તાક્યા કરતો અને ઈચ્છા કરતો કે તે ઉત્તર દિશા તરફ મોં ફેરવે. તે અંધ હતા એટલે હું તાકી તાકીને તેમને જોઈ રહેતો. પણ હવે મને સમજાઈ રહ્યું છે કે આ જ વાત બીજા લોકોના ચહેરાઓને તાકી તાકીને જોવાની ટેવનો આધાર બની હશે. એનો અર્થ એ થયો કે મારી આ ટેવનો પાયો મારા પોતાના ઘરમાં જ નંખાઈ ગયો હતો. એટલે એમ કે ટેવ મારા મૂળ સ્વભાવને કારણે પડી નહોતી, ને આથી હવે હું મને પોતાને ટેવને કારણે ઊભી થતી આત્મગ્લાનિથી બચાવી શકું છું. આ વિચારથી હું બેહદ ખુશ થઈ ગયો. અને મોટી વાત એ હતી કે મારા મનમાં એ છોકરી માટે અચલ ચાહના ઊભી થઈ ગઈ હતી. એ છોકરી ફરીથી બોલી, મને લોકોની આવી નજરની ટેવ પડી ગઈ છે, છતાં પણ મને શરમ આવે છે. મને લાગ્યું આ પ્રકારે કહેવાનો તેનો અર્થ એ હતો કે હું તેના ચહેરા તરફ ફરીવાર જોઈ શકું છું. મેં તેની તરફ જોયું તો મારો ચહેરો પહેલા કરતાં વધુ ચમકી રહ્યો હતો. એના ચહેરા પર શરમની લાલી ફરી વળી હતી. તેણે મારકણી આંખે મારી સામે જોતા કહ્યું, મારા ચહેરાનું સૌંદર્ય દિન પ્રતિદિન ઘટતું જશે, એટલે મને તમારી આ પ્રકારે તાકી તાકીને જોવાની કોઈ ચિંતા નથી. સાચું કહું, આમ કહેતી વખતે બાળક જેવી લાગી રહી હતી. હું મલકાયો. મને લાગ્યું જાણે અમારા સંબંધોમાં વિશેષ પ્રકારની નિકટતા આવી રહી છે. ને મને મન થયું કે હું છોકરી અને મારા દાદાની સ્મૃતિઓને સાથે લઈ સાગર કિનારે પથરાયેલા પેલા તડકાના ટુકડાની પાસે જતો રહ્યો. હરદ્વારભાઈએ કહ્યું તેમ હાસ્ય લેખક તરીકેની છબીને કારણે આજે એમણે પીએચડીની વાત કરીને એ મારું બુદ્ધિ પ્રકાશમાં અત્યારે લેખમાળા ચાલે છે. તો કેટલાક પૂછે છે કે આ બેય રતિલાલ બોરીસાગર એક જ છે? એવી સામા છેડાની એ લેખમાળા છે. 15 મિનિટમાં વક્તવ્ય પૂરું કરવાનું છે. જ્યારે પ્રબુદ્ધ શ્રોતાઓ સમક્ષ
એટલે મેં સંબોધનનો ભાગ જરા કેટલા ઓ તો પછી રોહિતભાઈ, ભરતભાઈ, ભાઈ પારસ, હરદ્વાર અને આપ સૌ કારણ કે પેલું નહીં, આમ આયુષ વધી ગયું હોય, કોઈ વક્તાને એનું આયુષ વધે ને વક્તવ્યનું, શ્રોતાનું જે થાય તે ખરું, પણ વક્તાને એનો એક આનંદ હોય છે. પણ એટલે કહેતો હતો એ કે પ્રબુદ્ધ શ્રોતાઓ સમક્ષ એકદમ ટૂંકમાં અને છતાં સાર્થક વાત કરવાનું ઘણું અઘરું છે. કોઈ ઇંગ્લેન્ડના કોઈ મોટા વક્તા માટે એવું કહેવાય છે કે પેલા કહેવા આવ્યા કે અમારે ત્યાં વક્તવ્ય આપવા આપે આવવાનું છે અમુક દિવસે. એટલે એમણે કહ્યું કે કેટલો વખત બોલવાનું છે? તો કે આમ તો આપની મુલાકાત છે એટલે 15 મિનિટ બોલવાનું, આપ બોલો એવી અપેક્ષા છે. તો કે તો પછી તમે 1 મહિના પછી આવજો. 2 કલાક બોલવાનું તો હું અત્યારે પણ આવવા તૈયાર છું. એટલે હું મારી વાત આ આપેલા સમયમાં એ પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. આજે આ પુસ્તક દિન આપણે જુદા જુદા પ્રકારના દિન ઉજવીએ છીએ. જેની સાથે દિનની ઉજવણી જોડાયેલી હોય ને એ લગભગ કરુણ પરિસ્થિતિમાં હોય ને, જે એના જ દિન ઉજવવાના થાય. તમે જુઓ, પર્યાવરણ દિન હોય કે એકતા દિન હોય કે એની સામા છેડાની પરિસ્થિતિ હોય, અને છતાં આપણો એક પુરુષાર્થ હોય કે આપણે આ છેડે લઈ આવીએ. એટલે આવા દિનની ઉજવણી એ ઘણી ઉચિત છે કે એનાથી એક પ્રકારની ધીમે ધીમે પણ એક પ્રકારની જાગૃતિ આવી શકે. ગઈકાલના નવગુજરાત સમયમાં આ બુધવારની જે કોલમ છે એમાં રંજનાબેન અને સંજય ભાવે એ પુસ્તક વિશે લખતા હોય છે. તો ગઈકાલે રંજનાબેને જેની પુણ્યતિથિ નિમિત્તે આ પુસ્તક દિન ઉજવાય છે, શેક્સપિયર વિશે લખ્યું છે. અને સંજય ભાવે આમ તો આપણું વિવેચનનું સામયિક પ્રત્યક્ષ વિશે લખ્યું છે, પણ એ એના અંતે એણે કહ્યું છે કે આ પુસ્તક દિન નિમિત્તે પુસ્તકોની મીમાંસા કરતાં આ સામયિક વિશે મેં લખ્યું છે, પણ પુસ્તક દિન નિમિત્તે લખ્યું છે. અને એમાં છેલ્લું વાક્ય એવું છે કે વાંચતા રહીએ, વાંચીશું તો બચીશું. આવું છેલ્લું વાક્ય છે. આ વાક્ય બહુ જ માર્મિક છે. એમણે તો ઘણું સહજ રીતે લખ્યું છે, પણ ઘણા ઊંડાણમાંથી આવેલું આ વાક્ય છે. ઘણું જ બધું વજનદાર વાક્ય છે. આવું કેમ? વાંચીશું તો બચીશું એટલે કે બચવા સાથે, માનવ જાતના બચવા સાથે આ વાંચનનો સંબંધ કેવી રીતે જોડાય છે? હું સાવરકુંડલામાં હતો, અધ્યાપક હતો તે વખતે, અથવા શિક્ષક હતો ત્યારે અમારે ત્યાં દર્શક વારંવાર આવતા હતા સાવરકુંડલામાં. એમાં એક વ્યાખ્યાનમાં, શેના વિશે વ્યાખ્યાન હતું તે પણ યાદ નથી રહ્યું, પણ એક વાક્ય જે વર્ષો પહેલાં સાંભળ્યું, એ બરાબર સાંભળ્યું ત્યારથી મનમાં ચોંટી ગયું છે. દર્શકે કોઈ વિષય ઉપર વાત કરતી વખતે બંટ્રાડ રસેલનું એક વિધાન ટાંકેલું કે ધ ચોઇસ બિફોર ધ વર્લ્ડ ઇઝ નોટ બિટવીન ધ એક્ઝિસ્ટન્સ ઓર કો એક્ઝિસ્ટન્સ, બટ ધ ચોઇસ બિફોર ધ વર્લ્ડ ઇઝ બિટવીન કો એક્ઝિસ્ટન્સ ઓર નો એક્ઝિસ્ટન્સ. આ એક અદ્ભુત વાક્ય છે કે
માનવજાત એવી ધાર ઉપર આવીને ઊભી છે કે જ્યાં એણે પસંદગી કરવાની છે અને પસંદગીની છેલ્લી તક છે. એ પસંદગી એણે અસ્તિત્વ કે સહ અસ્તિત્વ વચ્ચે નથી કરવાની, પણ એને સહ અસ્તિત્વ અથવા નાસ્તિત્વ એ બે વચ્ચે પસંદગી કરવાની છે. કાં તો ને વિનાશ અથવા તો સાથે જીવીએ. આ સહ આપણે જીવીએ તો બધા સાથે, આ એક પૃથ્વી ઉપર જે ભેગા થયા છીએ એ સૌએ સાથે જીવ્યા વગર તો છૂટકો જ નથી. પણ એ સહ અસ્તિત્વ છે. એક કોઈ ગૃહ પ્રવેશ બનતા સુધી ફિલ્મનું નામ હતું ને બીજું બધું તો ભૂલી ગયો છું, પણ એમાં એક બહુ સરસ વાક્ય આવે છે. પતિ પત્ની વચ્ચેનો સંવાદ છે. એમાં પત્ની એવું કહે છે કે હમ પાસ પાસ રહેતે हैं, साथ साथ नहीं रहते. એવું એક વાક્ય આવે છે. આપણે જે આપણું અસ્તિત્વ છે, સહ અસ્તિત્વ, એ પાસે પાસે રહેવાનું સહ અસ્તિત્વ છે, સાથે સાથે રહેવાનું સહ અસ્તિત્વ નથી. એટલે કે સંવાદપૂર્ણ સહ અસ્તિત્વ નથી. અને એ નાનામાં નાના એકમથી, એટલે દંપતી એના બાળકોથી આમ છેક આખા વિશ્વ સુધી તમે લઈ જાઓ માનવ અસ્તિત્વને, તો એનું એક સંવાદપૂર્ણ સહ અસ્તિત્વ નથી. બીજું, મનુષ્ય જ આ સૃષ્ટિમાં નથી. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે, વનસ્પતિ. ઉમાશંકરભાઈએ કહ્યું આ બધા વચ્ચેનું સંવાદપૂર્ણ સહ અસ્તિત્વ. અને જ્યાં સુધી આ બધા વચ્ચેનું સંવાદપૂર્ણ સહ અસ્તિત્વ ન થાય ત્યાં સુધી માનવ માનવ વચ્ચેનું પણ સંવાદપૂર્ણ સહ અસ્તિત્વ ન જ થાય. આ વાત આપણે યાદ રાખવાની છે. અને એ કેવી રીતે થાય? સંવાદપૂર્ણ સહ અસ્તિત્વ એટલે શું? સંવાદ, તમે એક મોટા સંગીતના એક ભવ્ય કાર્યક્રમની કલ્પના કરો, જેમાં 15 જેટલા વાજિંત્રો વાગતા હોય, ગાયકો હોય અને એક કાર્યક્રમ હોય. કોઈ કાર્યક્રમ શરૂ થાય, કોઈનું ગાવાનું શરૂ થાય એટલે એ જે 15 જેટલા વાજિંત્રો છે એકદમ વાગવા શરૂ થાય. હવે એક એક વાજિંત્રનો સૂર જુદો છે. એક એક વાજિંત્રમાંથી જે સૂર નીકળે છે, જે સુરાવલી નીકળે છે, એ અલગ અલગ છે. એટલે કે એક એક વાજિંત્રનું અસ્તિત્વ એનું સ્વાયત્ત અસ્તિત્વ છે. પણ એ બધા વાજિંત્રો ભેગા થઈને વાગે ત્યારે ખબર નથી પડતી કે આમાંથી કયા વાજિંત્રનો કયો સૂર, પણ એ બધાના સરવાળામાંથી એક અદ્ભુત સંગીતનું નિર્માણ થાય છે. આ આપણું સહ અસ્તિત્વ છે ને, તેમાં એની સંકલ્પના આ પ્રમાણેની છે. આપણું અસ્તિત્વ, દરેકનું અસ્તિત્વ એક સ્વાયત્ત અસ્તિત્વ છે. હું વિદ્યાર્થીઓ સામે બોલતો હોઉં છું ત્યારે કહેતો હોઉં છું કે વિદ્યાર્થીઓએ યાદ રાખવાનું છે કે એ એકમ એવો છે આ સૃષ્ટિ ઉપર, એ કોઈની ઝેરોક્ષ નકલ નથી ને એની ઝેરોક્ષ નકલ ક્યારેય થવાની નથી. આવું એક સ્વાયત્ત અસ્તિત્વ છે. તો એ બધાનું આવું સ્વાયત્ત અસ્તિત્વ છે ને એ સ્વાયત્ત અસ્તિત્વ વચ્ચે એક એવું સંગીત, લયબદ્ધ સંગીત પ્રગટે તો આ સૃષ્ટિ રળિયામણી થાય. આ વાત મનુભાઈએ, બંટરાડ રસેલે જે કહ્યું એને આધારે કહ્યું. તો આ કેવી રીતે થાય? આ અનિવાર્ય છે. અને આપણે જોઈએ છીએ કે આપણે સૌ માનીએ છીએ કે અનિવાર્ય છે, પણ આ ઓછું ને ઓછું થતું જાય છે. આપણે વધુ ને વધુ જુદા પડતા જઈએ છીએ. સાથ સાથ, પાસ પાસ ખરા પણ સાથ સાથ નહીં, એ સ્થિતિમાં આપણે મુકાતા જઈએ છીએ. તો
મુખ્ય વાત આ છે કે આ કેવી રીતે થાય. એના જે મનુષ્ય જાતિએ શોધેલા અનેક ઉપાયોમાં એક અત્યંત સક્ષમ ઉપાય આ પુસ્તક છે, વાંચન છે. એક સ્પષ્ટતા હું કરી દઉં કે હું જ્યારે અત્યારે જે વાત કરી રહ્યો છું વાંચનના મહિમાની, એ હું સર્જનાત્મક સાહિત્યની વાત કરી રહ્યો છું. વિચાર પ્રધાન સાહિત્યની હું અત્યારે વાત નથી કરતો, કારણ કે સંવાદપૂર્ણ સહ અસ્તિત્વ માટે આપણે સંવાદિતા કેળવવા માટેનું મુખ્ય આપણી પાસે શું? આપણી સંવેદનશીલતા. આ જે પાસ થયું પણ સાથ નથી, એનું કારણ શું છે કે આપણી સંવેદનશીલતા ધીમે ધીમે બધીર થતી જાય છે. આપણે ટેવાતા જઈએ છીએ, આ તો આમ જ હોય, આ તો આમ જ ચાલે, આ જગત તો આવું જ હોય, પહેલેથી આવું જ હતું ને પછી પણ આવું જ હશે. આ જાતના સમાધાનો કરીને આપણે જીવીએ છીએ. એનું કારણ એ છે કે આપણને કશું થતું નથી. બહુ વર્ષો પહેલા, એટલે બચુભાઈ જ્યારે કુમાર ચલાવતા હતા તે વખતે મારો કુમારમાં હરદ્વારે કહ્યું ને, મને જુદા ઉછાળા આવે હાસ્ય સિવાયનું, પણ પછી ધીમે ધીમે યોગ્ય જગ્યાએ સ્થિર થયો. પણ એ પહેલાં મેં ઘણું બધું જાતનું લખ્યું. એમાં એક કુમારમાં નિબંધ લખેલો, મને કેમ કશું થતું નથી. આ નિબંધનું શીર્ષક હતું અને બચુભાઈને નિબંધ બહુ ગમેલો. એ નિબંધમાં મેં 3-4 ચિત્રો દોરેલા અને સાચા ચિત્રો. એ વખતે હું પાઠ્યપુસ્તક મંડળમાં અહીં જોડાયેલો સાવરકુંડલાથી આવીને, અને પાઠ્યપુસ્તક મંડળમાં મારી જે પાઠ્યપુસ્તક મંડળની ઓફિસ અત્યારે ગાંધીનગર છે, પણ ત્યારે અહીંયા અમદાવાદમાં ડફનાળા પાસે એની ઓફિસ હતી. જે સરકારી બંગલાઓ છે એમાં 29 નંબરના બંગલામાં અમારી ઓફિસ હતી. હું બિલકુલ નવો આવેલો, અને મકાનની શોધ પછી આપણા બહુ જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા છે, એના શાળાના મકાનમાં એમણે કૃપાથી નવા વાડજમાં રહેતો હતો. એ વખતે બધા મજાકમાં એવું, પણ તે વખતે સદરા જયસંઘના શાળો અને સદરા જયસંઘના શાળાનો શાળો, એ નવલકથા બહાર પડેલી બરાબર એ દિવસ વખતે. એટલે બધા તમે ક્યાં રહો છો? તો હું કહું સદરા જયસંઘના શાળાના મકાનમાં રહું. તો આ નવા વાડજમાં નીકળીને મારે ડફનાળા જવાનું દરરોજ. તો સાયકલ ઉપર હું ત્યાંથી નીકળું, અને આજે જ્યાં પાકો પુલ છે, જે અગાઉ જોયું ના હોય એને કલ્પના પણ ના આવે કે આ જગ્યાએ આવો એક પુલ હતો. આજે વાડજ પાસે જે છેક કમિશનર કચેરી સુધી નીકળાય છે, એ જે પુલ છે ત્યાં કાચો પુલ હતો, બેઠો પુલ. અને એ પુલ ડિસેમ્બરથી જૂન સુધી ચાલુ રહે. માત્ર જૂન મહિનામાં બંધ થઈ જાય, વરસાદનો સિઝન શરૂ થાય એટલે એ બહુ જ કાચો પુલ હતો. પણ અને નાના વાહનો માટે ત્યાં છૂટ હતી, મોટે ભાગે સાયકલો અથવા પગપાળા. તો એમાંથી હું પસાર થતો હતો. અહીંયા જે વાડજમાં આજે સ્મશાન છે તે બરાબર ત્યાં એની બંને બાજુ, એ પુલની બાજુમાં એ ચિતાઓ સળગતી હોય. અને હું દરરોજ ત્યાંથી નીકળું, દરરોજ. અને સાંજે પાછો આવું 5:30 ઓફિસ છૂટે ત્યારે. તો જાઉં ત્યારે પણ 1-2 ચિતા સળગતી હોય. થોડીક વાર સહેજ થાય આમ સહેજ, અને પછી ઓફિસે પહોંચી જવાનું એના કામમાં, પછી સરકારી કામમાં અને એ બધા કામમાં બધું ગૂંથાઈ જવાનું, કશું યાદ પણ ના આવે. અને સાંજે છૂટીને ઘેર જાઉં ત્યારે પણ 1-2 ચિતા સળગતી હોય.
તો મને આમ પ્રશ્ન તો થાય જ. હું આમ જોઉં મારી અંદર કે શું થાય છે આ જોઈને. એમ તો થાય જ. કોઈનો દીકરો હશે, કોઈનો ભાઈ હશે, કોઈની બેન હશે, પતિ હશે, પત્ની હશે, કોઈક તો એનો બિલકુલ નિકટના સ્વજન ગુમાવ્યું હશે, એવા લોકો ત્યાં હશે, અને કાયમ માટે ગુમાવ્યું હશે. પણ જેવું થવું જોઈએ એવું નથી થતું, એમ તો મને ખબર પડતી જ હતી. એ તો બરાબર ખબર પડતી હતી કે જેવું થવું જોઈએ ને એક માણસ તરીકે, એ નથી થતું. આ એક ચિત્ર. પછી હું ત્યાં ગુજરાત વિદ્યાપીઠની સામે રહેવા ગયો. હરિહર સોસાયટી છે, નવગુજરાત કોલેજની પાછળ. અને પછી ત્યાં ઇન્કમ ટેક્સ પાસે ત્યાં મારે બસમાં, પછી તો ત્યાંથી સાયકલ ઉપર નહોતો જતો, બસમાં જતો હતો. તો ત્યાં બસ સ્ટેન્ડ ઊભો, બસના મારા ઓફિસ ટાઈમ જવા ટાઈમે ત્યાં બરાબર વૃદ્ધાશ્રમ છે, અને એક બે વૃદ્ધો ત્યાં પાળી ઉપર બેઠા હોય, બસ સ્ટેન્ડ પાસે બેઠા હોય, અને એની પીડાની, અત્યારે તો હું માત્ર એક જ કાનથી સાંભળું છું, પણ ત્યારે બે કાનથી સાંભળતો હતો. તો એ પીડાની વાત કંઈ ને કંઈ કરતા હોય, સહેજ આમ થાય. પણ પછી તો બસ આવે, જાઉં, નીકળી જાઉં. બીજે દિવસે ન પણ હોય એ લોકો, પણ એ થોડીક અલગ ઝડપ છાપ એમની પીડાની. આમને કુટુંબ હશે, દીકરાઓ હશે, આ હશે, અને આ અવસ્થા, આટલી માંદગી, એમાં અહીંયા વૃદ્ધાશ્રમમાં રહે છે, એવું સહેજ. પણ ત્યારે પણ એમ થતું હતું કે થવું જોઈએ તેવું તો નથી જ થતું, એવું થતું હતું. પછી હોસ્પિટલમાં, વીએસમાં, સિવિલમાં કોઈ સ્વજન આવ્યા હોય ત્યારે જવાનું થાય, તો ત્યારે આમ પૂછી લેવાનું. જેમને મળવા જઈએ તો એક વ્યવહારનું ધોરણ હોય, મોટે ભાગે 10માંથી 9 વાર તો વ્યવહારનું ધોરણ હોય. પૂછી લઈએ, ઓલું સ્ક્રિપ્ટમાં વાક્ય હોય ને, કેમ છો, કંઈ પણ કામકાજ હોય તો કહેજો. આવા જે તૈયાર સ્ક્રિપ્ટના જે વાક્યો છે તે આપણે બોલીએ ને પાછા. હવે જ્યારે આપણે તો આપણા સ્વજનને મળીને આવી જઈએ, પણ તે વખતે હોસ્પિટલમાં કોઈનું અવસાન પણ થયું હોય, રડારોળ પણ થતી હોય, અને આખું વાતાવરણ કેટલાક દર્દના માર્યા ચીસો પાડતા હોય, પણ આપણે એમાંથી આમ બહુ જ સહી સલામત રીતે બહાર આવી જઈએ, અને ઘરે આવીને ચા પણ પી શકીએ, જમી પણ શકીએ. આપણું તે વખતે તો ટીવી હતું નહીં, પણ રેડિયો પણ સાંભળી શકીએ. બધું જ આપણા રૂટીનમાં કશી ખલેલ પડતી નથી. તે વખતે મેં લેખમાં લખ્યું હતું કે વર્ષો પહેલા એક રાજકુમારે આ બધું જોયેલું, અને એને કેવું થયું હશે એ વખતે કે આખું બધું છોડી દીધું. એ એક વખત હતો, એવો એક મનુષ્ય હતો. એનો અર્થ એ કે એ વખતે સંવેદનશીલતાનું એક ધોરણ હશે, અને આજે આપણે એ જ દ્રશ્યો જોઈએ છીએ રોજ. એને તો એક જ વાર જોયું. તો મેં પછી એના અંતે લખ્યું હતું કે આ સિદ્ધાર્થ યાદ આવે છે ને ત્યારે એમ થાય છે કે એને આટલું બધું થયું, એના પ્રમાણમાં મને કંઈ કેમ નથી થતું. અને પછી એનું છેલ્લું વાક્ય જે બચુભાઈને બહુ ગમી ગયેલું, કે અત્યારે તો આવો પ્રશ્ન પણ થાય છે કે મને કેમ કંઈ નથી થતું, પણ એવું તો નહીં બને ને કે કોઈક વાર મને આ પ્રશ્ન પણ થતો બંધ થઈ જશે. આ આપણે લગભગ ધીમે ધીમે હવે એ તરફ પહોંચ્યા છીએ કે જેમાં આપણને હવે આ પ્રશ્ન પણ થતો નથી. અને એનો એકમાત્ર ઉપાય બાળકની નાની ઉંમરથી એની સંવેદનશીલતાની કેળવણી. આ નથી થતી, આપણું કુટુંબમાં નથી થતી, આપણી શાળાઓમાં નથી, કોલેજોમાં ક્યાંય. એટલે સંવેદનશીલતાની કેળવણી લગભગ આપણે એમાંથી બહાર આવીએ.
કોઈને એ પ્રકારનો ખ્યાલ જ નથી કે આ બાળકને આપણે આ એક સંવેદનાપૂર્ણ મનુષ્ય તરીકે વિકસાવવાનો છે. એ આપણા શિક્ષણે એ જવાબદારી ક્યારની છોડી દીધી છે. તો આ એનો એક ઉપાય એ આપણું વાંચન છે. અને હું સર્જનાત્મક સાહિત્યની વાત એટલા માટે કરું છું કે હું વિચાર પ્રધાન સાહિત્યનો મહિમા સહેજ પણ ઓછો આંકતો નથી. આપણા મનીષીઓએ જે આપેલા, આજે જ એક ઉત્તમ વિચાર પ્રધાન પુસ્તક વિશે વાત થવાની છે. પણ હું હંમેશા મારા વિદ્યાર્થીઓને કહું છું, જ્યારે વિદ્યાર્થીઓ સમક્ષ બોલવા જવાનું, કે તમારામાં તરતમનો ભેદ ન આવે. કરી શકો, આ સ્વીકારવા જેવું, આ ન સ્વીકારવા જેવું, ત્યાં સુધી તમે કેવળ ને કેવળ સર્જનાત્મક સાહિત્ય વાંચશો ને, તેનાથી તમારી સંવેદના સમૃદ્ધ થશે અને એક સમૃદ્ધ મનુષ્ય તરીકે તમે વિકસી શકશો. એ વાર્તા હોય, કવિતા હોય, નવલકથા હોય, એ બિલકુલ તમે વિચાર કરો કે આ શિવાજીનું આલરડું શું છે? એ સંવેદનશીલતાની કેળવણી છે. જેના માટે એને તૈયાર થવાનું છે, જે બાળક જન્મવાનો છે હજુ, એ જેના માટે એને તૈયાર થવાનું છે, એને માટે એને તૈયાર કેમ કરો એ માં હાલરડા રૂપે ગાય છે, કહે છે. એ હાલરડું તો મેઘાણીએ લખ્યું, પણ જીજાબાઈએ એ જ રીતે એની સાથે એને તૈયાર કર્યો હશે ને, કે જેને માટે એને તૈયાર થવાનો હતો. તમે વિચાર કરો કે જે હજુ જન્મ્યો નથી જે દીકરો, એને આ વીર માતા એમ કહી શકે, આજ માતા દેતી પાથરી કુણા, ફૂલડા કેરી સેજ, કાલે તારી વીર પથારી, પાથરશે વિષ બુજાડી. આ એક માં, જે દીકરો જન્મો નથી એની વીર પથારી કરવાની વાત, કારણ કે એ દીકરાએ એ જ કરવાનું છે. એ ક્યારે દીકરો કરી શકે? જ્યારે એને અડે કશુંક તો એ કરી શકશે. એટલે આ સર્જનાત્મક જે કૃતિ છે, એકવાર માતૃભાષા વિશે વાત કરતી વખતે મેં કહ્યું હતું, એક હાલરડાનો દાખલો આપ્યો હતો. એ બહુ જ એક આમ તદ્દન સામાન્ય હાલરડું છે આમ, પણ હવે તો માતાઓ હાલરડાથી છૂટી પડી ગઈ, હવે તો બાળકો ઘોડિયાથી પણ છૂટા પડતા જાય છે. એટલે પણ પહેલી જે નિરક્ષર માં એ હાલરડા દ્વારા જે કરી શકતી હતી બાળકમાં. તમને કહું કે મનુભાઈ સરસ વાત, દર્શક સરસ કહેતા હતા કે અંગ્રેજો હતા ત્યારે ભારતની પ્રજા નિરક્ષર હતી, સંસ્કાર સમૃદ્ધ હતી. એ નિરક્ષર હોય, વાંચતા ના આવડતું હોય, પણ સંસ્કાર સમૃદ્ધ હતી. તો એ જે બાળકનું નામ હોય ને, એ બાળકનું નામ કે નટુ મારો નાનો, પાટલે બેસીને આવ્યો, પાટલો ગયો ખસી, નટુ આવ્યો હસી. મેં આપણા મોટા મોટા લોક ગાયકોને આ હાલરડામાં જરા મજાક કરતા બી સાંભળ્યા, કારણ કે જાહેર પ્રોગ્રામ હોય, બધા કરુણ લોકગીતો ગાતા હોય તો વચ્ચે જરાક મજાક કરવી જોઈએ એ રીતે. તો મેં એવી મજાક પણ સાંભળી છે કે ભાઈ નટુ હસી ના આવે, પડે તો નાક ભાંગી જાય, મોઢું ભાંગી જાય તો એ રડી ના આવે. પણ એટલો સાદો અર્થ આનો નથી. તમે જુઓ, એક પ્રોગ્રામિંગ છે બાળકના ચિત્તમાં, આ એક પ્રોગ્રામિંગ છે કે જ્યારે ભવિષ્યમાં તારા જીવનનો આધાર ખસી જાય ને, ત્યારે હસતો રહેજો. આ જાણે અજાણે બાળકના ચિત્તમાં સંચિત થતા સંસ્કારો છે. એટલે આ પ્રકારની, આ તો બે ચાર દાખલાઓ જ અત્યારે આપ્યા. અત્યારે આપણી પાસે એટલો સમય નથી ને, મારી પાસે 7 મિનિટ છે. એમાં એક વાત મારો, એ પણ મારો અંગત અનુભવ છે કે એક સર્જનાત્મક કૃતિ શું કરી શકે. હું 9મા ધોરણમાં ભણતો હતો, એટલે આ વાત છે 1952-53ની.
આટલા બધા વર્ષો થઈ ગયા ને 9મા ધોરણના અમારા હિન્દીના પાઠ્યપુસ્તકમાં મુનશી પ્રેમચંદની એક વાર્તા આવતી, ઠાકુર કા કુઆં. આ વાર્તા મેં 1953માં હું જ્યારે 9મું ભણતો હતો ત્યારે જ વાંચેલી, એટલે કે ભણ્યો. પછી આજ સુધીમાં ફરીવાર ક્યારેય એ વાર્તા વાંચી નથી, પણ આજે પણ એ વાર્તા મારા ચિત્તમાં એવી ને એવી છપાયેલી છે. એ વાર્તા તો નો સંદર્ભ મારી સાથે શું છે, એક દલિત દંપતીની વાર્તા છે. એક વાતાવરણ હતું જેમાં અસ્પૃશ્યતા એ એટલી બધી ઘર કરી ગઈ હતી કે આમ આજે તો હવે આ એક એવું પાપ છે જેનું કોઈ પ્રાયશ્ચિત જ નથી. એની વાત કરતાં પણ આજે ધ્રુજી જવાય છે. પણ એક માણસને અડે નહીં, એનો પડછાયો ના લે, એનાથી એ પણ એક રૂઢ થઈ ગયું હતું. અમે વૈષ્ણવ કુટુંબમાં હું જન્મેલો, મારા બા આમાં ચુસ્ત વૈષ્ણવ સંસ્કાર. પણ તમે જો કહ્યું ને દર્શકે, નિરક્ષર હતા, સંસ્કાર સમૃદ્ધ હતા. મારી બા કોઈ પણ ઢોલી અમારે ત્યાં પ્રસંગે ઢોલ વગાડવા આવે તો બાપુજીથી નાના હોય તો એમને કાકા કહીને જ બોલાવાના, અને બાપુજીથી મોટા હોય તો મારી બા એની લાજ પણ કાઢે. સંસ્કારમાં કોઈ કમી નહોતી, પણ એક સંસ્કાર આ પણ હતા કે અડાય નહીં. હવે કોઈએ વાત કરી હતી, મારો એક દલિત મિત્ર જે બિલકુલ અમે સાથે બેસીને ભણતા હતા બાંકડા ઉપર, કોઈએ કહ્યું બાને કે આ એની સાથે બેસીને ભણે છે. બાએ પૂછ્યું, મેં કહ્યું હા, તો મારો ખાસ દોસ્તાર છે. તો કે એને નહીં અડવાનું. મેં કીધું પણ હવે ત્યાં નિશાળમાં તો અડ્યા વગર ક્યાં ચાલે? એટલે એટલું તો બાય સમજે કે હવે એ તો કંઈ હું ગમે એટલું કહીશ તો એ નહીં થાય. એટલે કે છે કે અહીંયા ઘેર આવ ને ત્યારે નાહવાનું, નાહીશ ને પછી જ તને હું અંદર આવવા દઈશ, પછી જ જમવા આપીશ. હવે રોજ નાહવાનું તો ક્યાંથી ફાવે ને? 5:30 નિશાળેથી આવીએ તો શિયાળો કેવું હોય તો ઠંડીમાં નાવડા. એટલે આપણે ત્યાં છે ને પાછા આમ પેલા બહુ સરળ રસ્તાઓ પણ છે પવિત્રીકરણના. એ છાંટ નાખો તો બી નાવાનું બધું કે આપણે સંકલ્પ કરી દો એમ. એટલે છાંટ નાખે પણ બા પોતે કાળજી રાખે, કોઈ પાછા બીજા સરખી છાંટ નાખે ન નાખે. એટલે મારા નિશાળના સમયે બરાબર ઓસરીની પાળે ઊભા રહે, હમણાં આવશે, હું આવું એટલે ત્યાં ઊભા રહેવાનું, અને આ પવિત્રીકરણની પ્રક્રિયા થયા પછી જ અંદર આવવાનું. આ ક્રમ ઠીક વખત ચાલ્યો. એમાં આ વાર્તા ભણવામાં આવી, ઠાકુર કા કુઆં. પતિનું નામ જોખું છે અને પત્નીનું નામ ગંગી છે. અને જો કે જે પાણી ઉપર, જે કૂવામાંથી સવર્ણો પાણી ભરે ત્યાંથી એને પાણી ભરવાનો પણ અધિકાર નહીં. હવે તેમાં એક ઢોર પડી ગયું છે. એ જે દલિત વાસનો કૂવો છે એમાં ઢોર પડીને મરી ગયું છે, એટલે પાણી ગંદુ થઈ ગયું છે. તોય બધા એ જ પીએ છે. પણ જોખું બીમાર છે. બીમાર જોખું જો પાણી પીશે તો બહુ જ માંદો પડી જશે. એ બીકે અને જોખું પાણી એમ કરે છે. એ વખતે રાતના થોડો વખત તો કાઢી નાખ્યું પાણી આપ્યા વગર, પણ રાતના તો પછી જોખું ને એટલી બધી તરસ લાગી, પાણી આમ. એટલે ગામમાં બીજો ઠાકોરનો કૂવો, ગામના ઠાકોરનો કૂવો. તો ગંગીને એમ થયું કે ત્યાંથી પાણી લઈ આવો. મધરાતનો સમય છે અને ગંગી પાણી ચોરવા માટે, પોતાના બીમાર પતિ માટે પાણી ચોરવા માટે ગંગી એ ઘેરથી નીકળે છે. શું પ્રેમચંદજી, મેં તો આટલા 1953, એ જે વર્ણન છે આખું પ્રેમચંદજીએ, જેમ ભરતભાઈ વાર્તા વાંચતા હતા ને, હું સર્જનાત્મક કૃતિ એ રીતે કહું છું કે એક પ્રવાહમાં એ
તણાતા હોય છે વાચક, અને એના ચિત્ત ઉપર એના સંસ્કાર પડતા હોય છે. તો ગંગી આમ જાય છે, મધરાતનું બધું ઘોર અંધારું છે. એ કૂવા પાસે પહોંચે છે, અંદર ઘડો નાખે છે, એમાં સહેજ ગરગડીને ઘડો બુડવાનો અવાજ આવે છે, અને એ જ વખતે ઠાકોર ઉઠ્યા હોય છે, અને એકદમ આમ કંઈ અંધારામાં દેખાતું નથી. એકદમ ઠાકોર પૂછે છે કોણ હે, અને ઘડો પાણીમાં પડી જાય છે. કારણ કે એ તો જાનનું જોખમ, જીવતી જ બહાર ન આવે. ગંગી દોડીને દોટ મૂકીને ગંગી ઘેર આવે છે, અને એ જુએ છે. વાર્તાનું છેલ્લું વાક્ય આ છે, જોખું પેલું જે ગંદુ પાણી છે એ મોઢે માંડી રહ્યો હતો. ત્યાં વાર્તા પૂરી થાય છે. આ વાર્તા અમારા શિક્ષકે સમજાવી, પણ અદ્ભુત રીતે પૂરી સંવેદનાથી સમજાવી, અને આખા વર્ગ ઉપર એની અસર. પણ મને તે દિવસે એમ થઈ ગયું કે આ તો ખોટું થયું. આ પવિત્રીકરણ ને આ ન અડવાનું ને આ એક જ વાર્તા પેઢીઓના સંસ્કાર હતા. મારા દાદા મરજાદી હતા, દાદાના પિતા મરજાદી હતા, મારા માતા પિતાએ જીવ્યા ત્યાં સુધી જન્મોત્સવ ને ઠાકોરજી ને બધું જ આવા પેઢીઓના સંસ્કાર એ એક વાર્તા માત્ર એક બાળકના મનમાંથી એ સંસ્કાર જડમૂળથી ભૂંસી કાઢે. મેં આવીને બાને કહ્યું કે હવે હું છાંટ પણ નહીં લઉં. અને પછી મેં એ વાર્તા બાને કહી આપી. તમે જો મારી બાએ રડતા રડતા સાંભળી એ વાર્તા. એમાંથી મુક્ત ન થયા વ્યવહારમાંથી, પણ એના મનમાંથી ભૂંસાઈ ગઈ અસ્પૃશ્યતા. મેં આ વાર્તા કહી, એ હિન્દી તો સમજતા નહોતા, એનું ગુજરાતીમાં સમજાવી તો એ ભૂંસાઈ ગઈ અસ્પૃશ્ય. આજે શું છે, વ્યવહારમાંથી ભૂંસાણીને મનમાં દ્રઢ થતી જાય છે. મનમાં તે વખતે એમના મનમાંથી જતી રહી આ એક વાર્તાને કારણે, અને મારા મનમાં નાની ઉંમરથી આ એક નવો સંસ્કાર, એક માનવીય ભરેલો સંસ્કાર સ્થાપાયો. એટલે વાચનની આ તાકાત છે. આ અનેક કૃતિઓ લઈને આ પ્રકારે વાત થઈ શકે, પણ આજે આવા પ્રબુદ્ધ શ્રોતાઓ સમક્ષ મને આ ગઈ 23મી એપ્રિલનું પ્રવચનનું ચૂકવણી છે. મારે ગઈ 23મી એપ્રિલે આ અહીંયા પ્રવચન કરવાનું હતું, પણ મારી માંદગીથી 15મી એપ્રિલથી અને હું ના આવી શક્યો. મેં કહ્યું હતું કે આવતા વખતે હું બીજો સાજો આવીશ, જેવો તેવો સાજો છું, પણ આવીશ તો ચોક્કસ આવીશ, અને આવ્યો. મને ઘણો આનંદ છે. નમસ્તે.